વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહારાણી શાંતાદેવી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો. વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહારાણી શાંતાદેવી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે હર્ષંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા. તેમણે જણાવ્યું કે આ વર્ષે કુલ 1354 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે, જે સરકારી શિક્ષણ પ્રત્યે વધતા વિશ્વાસનું પ્રતિબિંબ છે. સમિતિ દ્વારા વર્ષ 2030 સુધી તમામ શાળાઓમાં મોડેલ સ્ટુડિયો સ્થાપિત કરવાની યોજના હાથ ધરવામાં આવી છે. ઉપરાંત આ વર્ષે 2 નવી કન્સેપ્ટ શાળાઓ શરૂ કરવાની પણ જાહેરાત છે. કાર્યક્રમમાં રાજ્યના મંત્રી, મ્યુનિસિપલ કમિશનર, શિક્ષણ સમિતિ ઉપાધ્યક્ષ, ભાજપા પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અંજના ઠક્કરે પણ સંબોધન કર્યું. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, જેઓ 30 વર્ષ પહેલાં એમણે આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની શરૂઆત કરાવી હતી, તો આજે 24મા વર્ષે આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ મહારાણી શાંતાદેવી શાળામાં આવીને સૌ બાળકોને મનીષાબેન મંત્રીશ્રી, શહેરના હોદ્દેદારશ્રીઓ સૌ સાથે મળીને આ શાળામાં દરેક બાળકોને પ્રવેશ ઉત્સવ કરાવેલ છે. કેટલી મોટી સિદ્ધિ કહેવાય, 1300 બાળકોએ ખાનગીમાંથી સરકારીમાં પ્રવેશ મેળવ્યો. આજે આપણે જોઈ રહ્યા છે કે દિવસે દિવસે પ્રાઇવેટ શાળાઓની ફીસ પણ બહુ વધતી જતી હોય છે, ત્યારે પેરેન્ટ્સને પણ એવું થાય છે કે નહીં, હવે આપણી પહેલાં જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે શાળાઓ હતી એના કરતાં અત્યારે આપણી દરેકે દરેક શાળામાં ખૂબ સારી સુવિધાઓ આપવામાં આવે છે. જેમ કે આપણા દરેકે દરેક ક્લાસ પણ સ્માર્ટ ક્લાસ હોય છે, લેબ પણ હોય છે, દરેક પ્રકારની સુવિધાઓ હોય છે. એટલે પેરેન્ટ્સને પણ એવું થયું કે નહીં, અહીંયા આગળ મારું બાળક પણ સારી રીતે ભણી શકશે. અમારા શિક્ષકો પણ ખૂબ ટેલેન્ટ હોય છે અને એ શિક્ષકો બાળકોને ખૂબ સારી રીતે અભ્યાસ કરાવતા હોય છે. એકચ્યુઅલમાં આંકડો કમ્પ્લીટ મને ખબર નથી, પણ ઘણા બધા બાળકોએ 121 શાળા હતી, પણ હમણાં ગત વીકમાં જ આપણને ત્યાંથી મંજૂરી મળી અને બીજી 5 શાળાઓ ઇંગ્લિશ મીડિયમની ચાલુ કરી છે. એટલે 126ની શાળાઓમાં ઘણા બધા બાળકોએ સમાવેશ કર્યો છે. બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, વડોદરા.